લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ લોન મેળાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ લોન મેળાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ બીઆર પટેલની આગેવાની હેઠળ આજરોજ શહેરના નાગરિકો માટે સલાહ સૂચન અને માહિતી મેળવી શકે તે માટે એક ભવ્ય લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટાની વિવિધ બેંકો સહિત તમામ નાગરિકોને સાથે રાખીને એક સુંદર આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેથી લોકોને લોન લેવા માટે કે પછી લોન લીધેલી હોય તેવા વ્યક્તિઓને તેની પૂરેપૂરી માહિતી મેળવી શકે, જેથી કરીને નાના અને ગરીબ લોકો અન્ય ફાઇનાન્સ કે વધુ વ્યાજવાળા વ્યાજખોરોમાં ન ફસાય અને વધુ ખર્ચ ન કરી બેસે તે માટે ઉપલેટા પોલીસ અને બેંક કર્મચારીઓ દ્વારા સમગ્ર મામલે માહિતગાર કરી તમામ લોકોને જાણકારી પ્રાપ્ત કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપલેટા શહેરના નાગરિકો, પીઆઈ પટેલ, એએસપી સિમરન ભરદ્વાજ સહિત વિવિધ બેંકોના કર્મચારીઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. ઉપલેટા તાલુકા પોલીસ કચેરી દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં મેળામાં ઘણા લોકોએ ભાગ લીધો હતો. તો આ મેળા દરમિયાન દરેક વ્યક્તિઓને પોતાના લોનને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું કે બેંકો કઈ કઈ પ્રકારની લોનો આપે છે, લોનો માટે એને કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાતો છે, ગવર્મેન્ટ તરફથી શું સહાય આપવામાં આવે છે, લોનમાં વ્યાજ દર કેટલું છે અને કોણ કોણ એની માટે એલિજિબલ હોઈ શકે, ગવર્મેન્ટ શું સપોર્ટ કરે છે, તે દરેક માહિતીથી દરેક વ્યક્તિઓને માહિતગાર કરવામાં આવેલ છે અને બેંક શું સહાય કરશે. તો આ લોન મેળાનું પોલીસ કચેરી દ્વારા જે આયોજન હતું એમાં બેંકે સફળતાપૂર્વક પાર્ટિસિપેટ કરેલું હતું અને માહિતી પૂરી પાડવામાં આવેલી હતી.